આજે દેશભરમાં બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે ત્યારે આ હડતાલમાં વડોદરા શહેરના બેંક કર્મચારીઓ પણ જોડાયા છે। શહેરના મુજમોહડા ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આજે દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાલમાં વડોદરા શહેરના બેંક કર્મચારીઓ પણ જોડાયા છે, જેમાં શહેરના મુજમોહડા ખાતે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મુખ્ય સંગઠનો પણ હડતાલમાં જોડાયા હતા। સરકારની હિટલરશાહી નહીં ચલેગી અને લેબર કોડ પાછો ખેંચોના નારા લગાવ્યા હતા। કર્મચારીઓની લાંબા સમયથી માંગ છે કે દર શનિવારે રજા આપી 5 ડે વર્કિંગ અમલમાં મૂકવામાં આવે, ત્યારે નવા નિયમોથી મેનેજમેન્ટને કામના કલાકો વધારવાની સત્તા મળશે તેવી યુનિયનોને ભીતિ સતાવી રહી છે। બેંકોની હડતાલના પગલે ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો તરફથી આજે આ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે। બેન્કિંગ ઉદ્યોગના પણ 3 સંગઠનો આ હડતાલમાં જોડાયા છે, AIBA, AIBOA અને બેફી, અને બાકીના જે બેન્કિંગ ઉદ્યોગોમાં જે સંગઠનો છે એમના તરફથી બી આ સ્ટ્રાઇકને નૈતિક ટેકો જાહેર કરેલ છે। આમ બેન્કિંગ ઉદ્યોગમાં આ હડતાલ સંપૂર્ણપણે બંધ છે અને સરકાર તરફથી જે 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે, 4 લેબર કોડ પાછા લો એવી અમારી આ સ્ટ્રાઇકમાં હડતાલનો મુખ્ય માગણી છે। પહેલાં જે હડતાલ પાડી હતી એ જુદા પર્પઝ હતી, એ 5 દિવસનું વીક હોવું જોઈએ એ રીતની હડતાલ પાડેલી અમે। એ હડતાલ અમારા પાસે સરકારે ઠોકી બેસાડવામાં આવેલી। છેલ્લા 10 વર્ષથી 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ એ રીતના અમે માગણી કરી રહ્યા છીએ। IBA, DFS તરફ ચીફ વિજિલન્સ ઓફિસ તરફથી બી, ચીફ લેબર ઓફિસર તરફથી બી, કમિશનર, ચીફ લેબર કમિશનર તરફથી બી આશ્વાસન આપ્યા પછી પણ અમારી આ માગણી નથી સંતોષાઈ, એટલે અમારે ફોર્સફુલી એ સ્ટ્રાઇક પર હડતાલ પર ઉતરવું પડ્યું હતું। અમે લોકો પગાર કપાઈને હડતાલ કરી રહ્યા છે, જનતાના હિતમાં, દેશના હિતમાં હડતાલ કરી રહ્યા છે। આજની જે હડતાલ છે એ દેશના યુવા જે બેકાર છે એમના માટે પરમેનન્ટ કાયમી નોકરીઓની તકો ઊભી થાય એના માટેની આ હડતાલ છે।